વિરામ બાદ સ્વાગત 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે। અત્યાર સુધી પ્રિયંકા ગાંધી નામનો જે ચહેરો કોંગ્રેસ માટે પડદા પાછળથી કામ કરી રહ્યો હતો તે ચહેરાને સક્રિય રાજનીતિમાં લાવી કોંગ્રેસે હુકમનું પાનું ખોલ્યું છે તેવું કહીએ તો ખોટું નથી। પણ અમદાવાદના યુવાનો કોંગ્રેસના નિર્ણયને કેવા દ્રષ્ટિકોણથી જુએ છે તે જાણવાની કોશિશ કરીએ। ગાંધીને પોલિટિક્સમાં લાવવામાં આવ્યા છે અને તેની મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। યંગસ્ટર્સ આના વિશે શું માને છે આપણે તેના માટે વાત કરીશું। જેટલા પણ કોલેજના સ્ટુડન્ટ છે તે લોકો આપણા સાથે છે। સૌપ્રથમ આપ જણાવો કે જે રીતના આખી નિયુક્તિ કરવામાં આવી છે, યુપીનો પણ પ્રભાર આપવામાં આવ્યો છે પ્રિયંકા ગાંધીને, કઈ રીતના આપને જોઈ રહ્યા છો? પ્રિયંકા ગાંધી એકચ્યુઅલી થોડું યંગ આપણને ક્રાઉડને બી દર્શાવે છે, એટલે અમે એક્સપેક્ટેશન એમની પાસે બી ઘણી રાખીએ છીએ। પ્લસ રાહુલજી તો છે જ, પ્લસ એમને થોડું બેક સપોર્ટ અને પ્રિયંકાજીથી અમને થોડું એવું જાણવા મળે કે હવે કોંગ્રેસનું વધારે થોડું બહાર ઉભરતું આવે। પ્લસ ઇવન એ જે એની ઓપોઝિશન છે એને થોડું સપોર્ટ મીન્સ એમની સામે થોડું સારી કોમ્પિટિશન જેવું બી પ્રોવાઈડ કરી શકે। અને બેઝિકલી એમને યુપી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે તો એ કંઈક સારું જ વિચાર્યું હશે કોંગ્રેસ વાળાઓએ। ધેટ્સ ધ પોઈન્ટ। પણ મોદીની સામે કમ્પીટ કરી શકશે જ્યારે પીએમની વાત હોય ત્યારે? એ હવે પર્સપેક્ટિવ હવે ડિપેન્ડ્સ કરે છે ચૂંટણી ઉપર કે લોકોને કઈ રીતે એમનું સિલેક્ટ કરવું છે। બેઝિકલી ઇઝ ધ આઈડિયા ઓફ ધ ચોઇસ ઓફ અ પોપ્યુલેશન ઓફ અવર કન્ટ્રી। આપનું શું માનવું છે જે રીતના લાવવામાં આવ્યા છે પ્રિયંકા ગાંધીને? હું તો એમ માનું છું કે પ્રિયંકા ગાંધી મેમને લાવ્યા, ચલો વુમન એમ્પાવરમેન્ટ સપોર્ટ કર્યું એ વાત બરાબર છે, પણ એમની પાસે એક્સપિરિયન્સ નથી। જેમ જોઈએ રાજનીતિનો એક્સપિરિયન્સ એમની પાસે છે નથી। અને કોંગ્રેસ હવે પોતાના શું કહેવાય પરિવારજનોને જ હવે શું કહેવાય રાજનીતિમાં લાવવા માંગે છે। તો મારું એમ કહેવું છે કે એઝ અ વુમન લીડર તરીકે એ બીજાને પણ લાવી શકે છે રાજનીતિમાં, કે જેમની પાસે સારો એક્સપિરિયન્સ હોય તો એ લોકો યુપીમાં સારો એવો વિકાસ કરી શકે છે અને યુપીની રાજનીતિ ઉપર આવી શકે છે। આપ શું માનો છો પ્રિયંકા ગાંધીની કઈ ક્વોલિટી છે જે આપને ગમે છે, આપને શું લાગે છે જેના કારણે ફરક આવશે? પ્રિયંકા ગાંધી બેઝિકલી ડિરેક્ટ પબ્લિક ટચમાં રહે છે। એ જ્યારે પણ કોઈ પણ સભાનું સંબોધન કરવા જાય ત્યારે પણ સામાન્ય જનતાની જોડે બેસીને વાતો કરશે અને એ ઇઝીલી કનેક્ટ કરી શકે છે। જે રાહુલ ગાંધીમાં ક્યાંક લેકિંગ છે અને પૂરવાનો એ લોકોએ ટ્રાય કર્યો છે થ્રુ પ્રિયંકા ગાંધી। પ્રિયંકા ગાંધીને યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે, AICCCની અંદર મહાસચિવની પોસ્ટ આપવામાં આવી છે। ઇન્ડીડ અપ્રિશિએબલ છે, પણ આવનારા ચુનાવમાં એનાથી એમને કોઈ ખાસ બેનિફિટ થાય એવું મને લાગતું નથી। તો જે રીતના યુવાઓ છે તે લોકો કહી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી કરવામાં આવી છે તે સરાહનીય છે અને તેનાથી યુવાનોને ચોક્કસ રાજકારણમાં આવવું ગમશે અને યુથ સાથે પણ કનેક્ટ થઈ શકે તેવી પ્રિયંકા ગાંધી છે તે ચોક્કસ પ્રતિભા ધરાવે છે। કેમેરામેન ચિરાગ રાવલ સાથે હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ। તો કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને બહુ મોટી જવાબદારી સોંપી છે। આ મુદ્દે વડોદરાવાસીઓનું શું કહેવું છે? એક તરફ જ્યાં દેશની જનતાને પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીનો ચહેરો નજર આવે છે, ત્યાં બીજી તરફ સ્ત્રી સશક્તિકરણને પણ વેગ મળશે તેવા દાવાઓ થઈ રહ્યા છે। તો હવે જાણીએ વડોદરાવાસીઓનો મત। પ્રિયંકા ગાંધીએ વિધિવત રીતે રાજનીતિમાં પ્રવેશ મેળવી લીધો છે અને કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના મહામંત્રી બનાવી એક મોટી જવાબદારી તેમને સોંપી છે। જો કે કેમ પ્રિયંકા ગાંધીએ આ નિર્ણય લીધો અને આ નિર્ણયથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે, આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે વડોદરાના કેટલાક યુવાન યુવતીઓ MS યુનિવર્સિટીના આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીએ અને તેમના વિચારો જાણીએ। સૌપ્રથમ તમારી પાસેથી જાણવા માંગીશું કેમ શું લાગી રહ્યું છે પ્રિયંકા ગાંધીએ કેમ રાજનીતિમાં આવવાનો આ નિર્ણય કર્યો છે, શું છે આપના વિચારો? સૌથી પહેલા તો હું અભિનંદન આપું છું દેશની જનતાને કે પ્રિયંકા ગાંધી જેવા સ્વચ્છ વ્યક્તિત્વ ધરાવતા અને એક મહિલા, જે મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે ત્યારે તો કોંગ્રેસે એક મહિલાને આગળ કરી। બીજું કે યુવાનોનો દેશ છે ઇન્ડિયા, એટલે રાહુલ ગાંધી પોતે બી એક યુવાન છે અને એને હેલ્પ કરવા માટે એમના સિસ્ટર પ્રિયંકા ગાંધીજી હવે એક્ટિવ પોલિટિક્સમાં એક્ટિવ થયા છે। અને હું એવું માનું છું કે પબ્લિકને, ઇન્ડિયાની પબ્લિકને પ્રિયંકા ગાંધીજીમાં ઇન્દિરા ગાંધી દેખાય છે। એટલે આગામી ઇલેક્શનમાં 2019ના લોકસભા ઇલેક્શનમાં ભાઈ બહેન થઈને બહુ મોટો તરખાટ મચાવી જઈ રહ્યા છે એવું મને લાગી રહ્યું છે। બિલકુલ તરખાટ મચાવવા જઈ રહ્યા છે। શું લાગે છે પ્રિયંકા ગાંધીમાં એવી કઈ ક્વોલિટી છે જે તમને ગમે છે, અથવા તો પ્રિયંકા ગાંધી કેટલા સફળ થવાના છે? જોવા જઈએ તો હમણાં યુવાનોને આ દેશની બધી જ જનતા આગળ કરી રહી છે, તો જોવા જઈએ તો આગામી દિવસોમાં કદાચ કોંગ્રેસને
સફળ બનાવી શકે છે એમનું નેતૃત્વ જો એમને સોંપવામાં આવે તો કદાચ નેતૃત્વ આપીને કોંગ્રેસને આગળ વધારી શકે છે. બિલકુલ, તમારી પાસેથી જાણવા માંગીશું કેટલો મોટો નિર્ણય કહી શકાય પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીનો? એમના માટે મોટામાં મોટો નિર્ણય છે રાજનીતિનો આ એન્ટ્રીનો, અને જે દેશની અંદર એક લેડીઝ પોલિટિશિયન આવે તો દેશ માટે બહુ સારું છે. લેડી પોલિટિશિયન આવે તો સારું છે. તમને લાગી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવી રહ્યા છે, તેનાથી કોંગ્રેસમાં પરિવર્તન આવશે? મારું માનવું છે કોંગ્રેસ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ના સમય સ્થિતિ બહુ મજબૂત હતી. જે અત્યારે વિપક્ષ મજબૂત છે તો કોંગ્રેસની સ્થિતિ બહુ નબળી બની છે. રાહુલ ગાંધી કદાચ એની ધોર એકલી ના સંભાળી શકે, એટલે એમના બહેન એમની મદદ કરવા માટે આવી શકે છે. તમે શું માનો છો, કેમ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આગળ કર્યા? ઉત્તર પ્રદેશનું નેતૃત્વ તેમને સોંપ્યું છે, 2019ની ચૂંટણી છે, કેમ આવો નિર્ણય કોંગ્રેસે લેવો પડ્યો છે? હવે આજકાલ એવું છે કે દરેક યુવા વર્ગને સપોર્ટ કરે છે, જેથી એમણે આગળ ધર્યા છે. આગળ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, જેથી બધા યુવા વર્ગ એમને સપોર્ટ કરશે ને કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકે છે. બિલકુલ, તો આ હતા વડોદરાના યુવાનો જેઓનું સ્પષ્ટ માનવું છે કે પ્રિયંકા ગાંધીનો પોલિટિક્સમાં આવવાનો નિર્ણય એક કારગર નિર્ણય છે અને ચોક્કસથી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રિયંકા ગાંધીની પોલિટિક્સમાં એન્ટ્રીથી મોટો ફાયદો થવાનો છે. હવે આવનારો સમય જ બતાવશે કે પ્રિયંકા કેટલી સફળ કેટલી નિષ્ફળ. કેમેરામેન મનીષ ઠાકર સાથે અમિત પટેલ, TV9 વડોદરા. કોંગ્રેસના મહાસચિવ પદે આખરે પ્રિયંકા ગાંધીને સુકાન સોંપાતા લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. એક તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાની એન્ટ્રીથી કોંગ્રેસને નવું બળ મળશે, જ્યારે એવું પણ કહેવાય રહ્યું છે કે કોંગ્રેસમાં પરિવારવાદ ચાલી રહ્યો છે તે હવે સપાટી પર આવી ગયો છે. તેવામાં પ્રિયંકા ગાંધીના આગમનથી કોંગ્રેસને તેનો કેવો ફાયદો થશે અને તે અંગે સુરતના યુવાનો શું વિચારે છે, આવો તે જાણવાનો પ્રયત્ન કરીએ. સમયથી જે અટકળો ચાલી આવતી હતી તેનો અંત આવ્યો છે અને આખરે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવનું જે પદ છે તે સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો તેને એક માસ્ટર સ્ટ્રોક ગણી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની જે નૈયા ડૂબતી નૈયા છે તેને ઉદ્ધાર કરવામાં જે પ્રિયંકા ગાંધીનો જે એક માસ્ટર સ્ટ્રોક લાવવામાં આવ્યો છે તેને એક સારી રીતે જોઈ રહ્યા છે. ત્યારે આપણે એ રીતે જાણીશું કે કોલેજના જે યુવાનો છે, જે આજનું યુથ છે તે શું વિચારી રહ્યું છે. પ્રિયંકા ગાંધીની જે રાજનીતિમાં સક્રિય એન્ટ્રી થઈ છે તે વિશે કોલેજના યુવાનો યુવતીઓ શું વિચારી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે જાણવા માંગીશ કે પ્રિયંકા ગાંધીને હવે જ્યારે લાવવામાં આવ્યા છે, કોંગ્રેસનું મહાસચિવ પદ સોંપાયું છે, શું લાગે છે કેટલો બેનિફિટ રહેશે? બેનિફિટ તો હવે આપણે જોઈએ કે એમનું પરફોર્મન્સ કેવું રહેશે આગળના દિવસોમાં, પછી આપણને ખબર પડશે કે એમનું શું કામ એમને લાવવામાં આવ્યા છે. જેમ કે હવે રાહુલ ગાંધીની જ્યારે એન્ટ્રી થઈ હતી અને આટલા વર્ષો આપણે એમને જોયા જ છે, તો એમણે એટલું કંઈ ખાસ કર્યું નથી. જેવી તરહ એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, જેમ કે ઇન્દિરા ગાંધીજી હતા અને રાજીવ ગાંધી હતા, તો એમનું પરફોર્મન્સ આપણે જોઈએ ને રાહુલ ગાંધીનું પરફોર્મન્સ જોઈએ તો બંનેમાં જમીન આસમાનનો ફરક છે. તો હવે આપણે જોઈએ છે કે પ્રિયંકા ગાંધીને લાવ્યા છે તો હવે એમનું પરફોર્મન્સ કેવું રહી છે. ખાસ કરીને આપણે વાત કરીએ વુમેન પાવરની. અત્યાર સુધી કોંગ્રેસમાં આપણે સોનિયા ગાંધીને જોતા આવે છે, પરંતુ હવે પ્રિયંકા ગાંધીને તક આપવામાં આવી છે. રાહુલ ગાંધીને પણ આપણે જોતા આવે છે. શું લાગે છે પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં એન્ટ્રીથી ફરક પડશે કોંગ્રેસ પાર્ટી? જેમ કે ઇન્દિરા ગાંધીએ બધું ચીજના જેમને એમની ઝલક હતી એ ઝલક પ્રિયંકા ગાંધીમાં જોવા મળે છે કે નહીં, એ ખાસ જોવાનું રહ્યું છે કે એ તે રીતે કામ કરી શકે છે કે નહીં તે. તમે કેટલું પોઝિટિવલી જોઈ રહ્યા છો? કારણ કે એક તરફ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે લાવવામાં આવ્યો છે. લાગે છે બેનિફિટ રહેશે કોંગ્રેસ માટે? હા, એઝ અ વુમન હું એપ્રિશિએટ કરું છું પ્રિયંકા ગાંધીને, બિકોઝ આફ્ટર લોંગ ટાઈમ ગાંધી પરિવારમાંથી એક ફિમેલ લેડી લીડર પ્રેઝન્ટ થઈ રહી છે, તો ડેફિનેટલી હું એપ્રિશિએટ કરીશ. એન્ડ એમના રહી પરફોર્મન્સની વાત, તો લેટ્સ સી એ કેવું પરફોર્મન્સ આપે છે અને કેવી રીતે ઇમ્પ્રેસ કરે છે લોકોને. આપ શું કહેવા માંગશો? કારણ કે એક બાજુ ગાંધી પરિવારને આગળ લાવવામાં આવતો હોય છે એવી પણ એક ટિપ્પણીઓ થતી આવી છે, અને હવે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી, તો એને કેવી રીતે જોવો છો તમે? કોણ કેસે હો તો હमें नहीं पता, देखते કોણ કેસે કોઈ આएंगे તો. શું કહેવા માંગશો કે લોકસભા ચૂંટણી જ્યારે નજીક છે, વડાપ્રધાન મોદીની સામે આપણે જોઈએ મહાગઠબંધન છે, બીજી બાજુ કોંગ્રેસ પણ હવે સક્રિય થઈ રહ્યું છે, મજબૂત થઈ રહ્યું છે, એવું તમને લાગે છે? हाँ, अभी तक तो इतना लग रहा है. अभी तक तो राहुल गांधी थे, सोनिया गांधी थी, तो अभी तक तो ठीक चल रहा था. अभी ये प्रियंका गांधी आई, उसके बाद ही पता चलेगा कि ये क्या करेगी. अभी तक तो आ रही है तो अच्छी बात है, अभी आगे देखते हैं क्या होता है. ચોક્કસથી તો યુથને એક આશા પણ છે. આપ શું કહેવા માંગશો કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી કોંગ્રેસને નવું જીવનદાન મળશે કે નહીં? એમ તો એમ કહી શકે છે કે નવું જીવનદાન મળશે, પણ એક વુમન પાવર છે તો કદાચ લઈ જઈ શકે, પણ એની સામે આટલું મોટું મહાગઠબંધનની સામે મોદીજી એકલા છે, તો કેવી રીતે શું થશે હવે જોઈશું.
આગામી ચૂંટણીમાં. તો ચોક્કસથી એક બાજુ લોકસભા ચૂંટણી નજીક છે, બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાની પાંખને જે છે મજબૂત કરવા માટે લાગી રહી છે. ખાસ કરીને હવે પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને જે આજનું યુથ છે પોઝિટિવલી લઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે ભાઈ બહેનની જોડી છે એ કોંગ્રેસ પાર્ટીને હવે કેટલી આગળ લઈ જઈ શકે છે. કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડિક, TV9 સુરત.